નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાનયો મંગળં ગૌતમોર્મિ મંગળં કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ બીજી અનેક ટીકાઓનું સંકલન કર્યું છે. તે સાથે આપણે મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે પહેલી બે ગાથાનો વિસ્તાર સમજ્યા છીએ અને એ બે ગાથાઓને સમજ્યા પછી થોડોક વિસ્તાર રામજીભાઈએ જે કર્યું એ પણ લીધું. સર્વાર્થ સિદ્ધિમાંથી પણ જે વાત હતી પંડિત ફૂલચંદજીએ જે કરી એ બધી પણ સાથે લીધી અને પછી રામજીભાઈએ ટૂંકમાં બીજા સૂત્રનો સિદ્ધાંત તરીકે વાત કરી. હવે સૌથી મોટી અને મહત્વની વાત જો કાંઈ હોય તો એ છે કે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ એમ કહ્યું કે તત્વાર્થ સૂત્રમાં પહેલું સૂત્ર અને બીજું સૂત્ર એ નિશ્ચય અને વ્યવહાર બંનેથી સમજવાનું છે. એને મુખ્યપણે નિશ્ચયથી સમજવાનું છે, કેમ કે પછી બધો જે વિસ્તાર જે છે તત્વાર્થ સૂત્રમાં એ પર્યાર્થિક ન્યાયની મુખ્યતાથી વિસ્તાર છે. એટલે જે પહેલું અને બીજું સૂત્ર જો નિશ્ચયથી સમજ્યા ન હોઈએ તો જે આપણે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત કરી શકીએ નહીં. પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એને નિશ્ચય અપેક્ષાએ આપણે થોડુંક વિચાર્યું હતું અને એનો વધારે વિસ્તાર આપણે બીજા સૂત્રમાં લઈએ છીએ. જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગમાંથી પહેલું જે સમ્યકત્વ, તો એની વ્યાખ્યા કરતા તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહેવામાં આવ્યું તો એને નિશ્ચયથી સમજીએ છીએ તો સાથે પહેલા સૂત્રની વાત નિશ્ચયથી દ્રઢ થઈ જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ જ મોક્ષ માર્ગ છે એવી અનુભૂતિ હોય છે, એ એક જ પર્યાયના ભાગ છે. આ બધી વાત તો આપણે લીધી હતી. પણ હવે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એને નિશ્ચય અપેક્ષાએ સમજવાનું છે ત્યારે પૂજ્ય ગુરુદેવે એ વાતને બધા જ શાસ્ત્રોના પ્રવચન દરમિયાન સમજાવી છે. પણ આપણે એમાંથી અધ્યાત્મ સંદેશ એટલે કે પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવે જે સમજાવ્યું છે અને એમાં આપણે અત્યારે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એની વાત લઈએ છીએ, એની મુખ્યતાથી વાત લઈએ છીએ. એટલે કે સમ્યક દર્શન કોને કહેવાય નિશ્ચયથી એની મુખ્યતાથી વાત લઈએ છીએ. સમ્યક જ્ઞાનની મુખ્યતાથી અત્યારે વાત નથી લેતા, એટલે બધો વિસ્તાર નહીં લઈએ. ફક્ત સમ્યક દર્શન પૂરતો વિસ્તાર જે છે તે અધ્યાત્મ સંદેશ માંથી લઈએ છીએ. અધ્યાત્મ સંદેશ એટલે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપરના પ્રવચનો. તો અહીંયા સાધકને નિશ્ચય સમ્યક્ત્વ સદૈવ હોય છે એમ પંડિત ટોડરમલજીએ એમની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જે વાત લખી એનો જરાક વિસ્તાર આપણે તેના લઈએ. સાધકને નિશ્ચય સમ્યક્ત્વ હંમેશ હોય છે. જેને સમ્યક્ત્વ છે તો એને નિશ્ચય સમ્યક્ત્વ હંમેશ હોય, સદૈવ હોય. નિશ્ચય સમ્યક્ત્વ વિના કઈ વાત બનતી નથી. અને પૂજ્ય ગુરુદેવ એને સમજાવતા અહીંયા કહે છે કે હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષાદી પ્રશ્નોના ઉત્તર બુદ્ધિ અનુસાર લખું છું એમ જયારે પંડિત ટોડરમલજી લખે છે ને તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું તો જે પદાર્થ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે,
સ્વ પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. એ તો મિથ્યાત્વ છે, અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે. હવે કહે છે કે વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપશમ ક્ષયોક્ષમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાન રૂપે તત્વાર્થ શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. બે વાત લીધી, કર્મની વાત પણ લીધી અને અનુભવની પોતાની વાત પણ લીધી કે જે કાળે કોઈ જીવને દર્શન મોહ તો કર્મની પ્રકૃતિ છે એના ઉપશમ ક્ષયોક્ષમથી, અહીંયા ક્ષય અત્યારે લીધો નથી કેમ કે ક્ષય પછીથી થાય, સૌથી પહેલી શરૂઆત કરે છે એટલે એ રીતે વાત લીધી છે. જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપશમ કે ક્ષયોક્ષમથી શું થાય તો કે સ્વ પરના યથાર્થ શ્રદ્ધાન રૂપે તત્વાર્થ શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. માટે સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. તો સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં સ્વ અને પર એનું યથાર્થ શ્રદ્ધાન, હું સ્વ અને મારાથી બીજું બધું પર, આ તો શ્રદ્ધાની વાત કરી સ્વ પરનું યથાર્થ શ્રદ્ધાન, પણ એમાં શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. એ મહત્વની વાત છે. આત્મા હું એ કેવો, કેવી રીતે તો કે એની અનુભૂતિ થઈ હોય અને પછી જે શ્રદ્ધા થઈ હોય એટલે શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય છે. શુદ્ધ આત્માનું શ્રદ્ધાન નથી તો નિશ્ચય સમ્યક્ત્વ કહેવાતું નથી. એટલે એવું નિશ્ચય સમ્યક્ત્વ સાધકને હંમેશા હોય છે. એ વાત અહીંયા લેવામાં આવી છે. આગળ લઈએ છીએ આપણે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આ જગતમાં અનંત જીવો છે. દરેક જીવ ચૈતન્યમય છે. પરિપૂર્ણ જ્ઞાન અને સુખ દરેક જીવના સ્વભાવમાં ભરેલા છે. પણ આવા પોતાના સ્વરૂપને પોતે દેખતો નથી, અનુભવતો નથી. તેથી અનાદિથી તે મિથ્યા દ્રષ્ટિ છે. અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલી અને પરભાવોમાં તન્મય થઈ રહ્યો છે. આ તો દરેક જીવનું એમ જ છે. એટલે તો એ સંસાર પર્યાયમાં છે. એટલે સ્વ અને પરનું એને ભેદ જ્ઞાન નથી. એક વાત. પણ સ્વ પરનું ભેદ જ્ઞાન કેવી રીતે છે એની વાત આગળ ગુરુદેવ કહે છે કે સ્વ પરની જેવી ભિન્નતા છે તેવી યથાર્થ જાણતો નથી. સ્વ અને પર જુદું તો માને છે પણ કોને પર ને કોને સ્વ કેવું એમાં એને ખબર નથી. એની મતિ કલ્પના એના અર્થ કરે છે. સ્વ પરની જેવી ભિન્નતા છે તેવી યથાર્થ જાણતો નથી અને વિપરીત માને છે. એટલે પરથી મારામાં કાંઈક થાય અને હું પરમાં કાંઈક કરી દઉં એવી ઊંડી ઊંડી સ્વ પરની એકત્વ બુદ્ધિ તેને રહ્યા કરે છે. સીધો ચોખ્ખો પોતે સ્વ જે છે એને એ સમજ્યો નથી, એની એ શ્રદ્ધા કરતો નથી. કાંઈક વસ્તુને ભેળવી અને પોતાનું સ્વરૂપ માને છે અને એનાથી એને શું લાભ થાય, કેવી રીતે હું કાંઈક કરી શકું, આવી બુદ્ધિ રહ્યા કરે છે. એટલે એ સ્વ પરની એકત્વ બુદ્ધિ તેને રહ્યા કરે છે અને એવી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. હવે કહે છે કે જો આ વિપરીત માન્યતા, આ ખોટી શ્રદ્ધા એ જીવ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને કરી રહ્યો છે. કોઈએ એને કરાવી નથી. અનંતકાળથી એવી ભૂલ એ પોતે જ કરી રહ્યો છે. પોતાના સ્વરૂપને જાણતો નથી, એને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. એટલે સ્વરૂપને ભૂલી અને એવી માન્યતા કરી રહ્યો છે. એક એક સમય કરતા કરતા અનાદિકાળથી પોતે જ પોતાના અજ્ઞાનને લીધે મિથ્યા ભાવરૂપ પરિણમી રહ્યો છે. કોઈ બીજાએ તેને મિથ્યાત્વ કરાવ્યું નથી. મિથ્યાત્વ કર્મે જીવમાં મિથ્યાત્વ કરાવ્યું એમ પણ નથી. કોઈએ મિથ્યાત્વ કરાવ્યું નથી એટલે મિથ્યાત્વ કર્મને કારણે એને મિથ્યાત્વ થયું એમ પણ નથી. મિથ્યાત્વ દશામાં હતો ત્યારે જ એ વખતે એના દર્શન મોહિની કર્મના ઉદય હતા ત્યારે જ એને જીનવાણી સાંભળી નિર્ણય કર્યો અને એને એવો પુરુષાર્થ કર્યો તો સમ્યક્ત્વ પ્રગટ કર્યું. એટલે એ વખતે પછી સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો પછી મિથ્યાત્વ જે કર્મ જે છે એ ઊભું રહેતું નથી. એટલે એ જ બતાવે છે કે મિથ્યાત્વ કર્મે જીવમાં મિથ્યાત્વ કરાવ્યું એમ જે માને તેને સ્વ પરની એકત્વ બુદ્ધિ છે. વાસ્તવમાં એ કાંઈ કરતું નથી. છતાં
આપણે એની વાત લઈએ છીએ, નિમિત્ત અપેક્ષાએ વાત લઈએ છીએ. એટલે અહીંયા પણ પંડિતજીએ વાત લીધી કે દર્શન મોહની કર્મના ઉપશમ કે ક્ષયોપશમની વાત એમણે લીધી. હવે આગળ લઈએ છીએ આપણે તો મૂળ વાત સમ્યક્ત્વની કરવી છે, નિશ્ચય સમ્યક્ત્વની વાત કરવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ થાય ત્યારે જ જીવને ચોથું ગુણસ્થાન પ્રગટે. શુદ્ધ આત્માનું શ્રદ્ધાન એની મુખ્યતા છે. સમ્યક દર્શનની અંદર મુખ્યતા શેની છે? શુદ્ધ આત્માના શ્રદ્ધાનની મુખ્યતા છે. શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ થાય ત્યારે જ જીવને ચોથું ગુણસ્થાન પ્રગટે અને ત્યારે જ તેને સમકીર્તિ કહેવાય. માટે કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મ શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. આ પંડિતજીએ વાત કરી, ટોડરમલજી આ વાત કરી, ગુરુદેવ એ વાતને વધારે વિસ્તાર કરીને અહીંયા સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મ શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. આ શુદ્ધ આત્માનું શ્રદ્ધાન નિશ્ચયથી જે છે એના વિના સ્વ પર યથાર્થ શ્રદ્ધાન હોઈ શકે નહીં. કેમ કે એના વિના તો એ સ્વ પરમાં ભૂલ કરવાનો જ છે, પરને સ્વ સાથે ભેળવી જ દેશે. શુદ્ધ આત્માનું જયારે શ્રદ્ધાન થયું, નિશ્ચયથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન એમ શબ્દ મૂક્યા છે, તો નિશ્ચયથી થયું એટલે અનુભૂતિ સહિત થયું. જેવો આત્મા છે એવી અનુભૂતિ થઈ ત્યારે જે શ્રદ્ધાન થયું એ નિશ્ચય શ્રદ્ધાન થયું. તો શુદ્ધ આત્માનું નિશ્ચય શ્રદ્ધાન જયારે થયું છે તો હવે સ્વ નક્કી થઈ જાય છે કે આ જ સ્વ છે, એ સિવાય બીજું બધું પર છે. એટલે સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનની જયારે વાત કરવામાં આવે સમ્યક દર્શનમાં, તો સ્વ એટલે પોતે, અને પોતે કેવો તો કે શુદ્ધ, અને એવો પોતાના શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય થાય કેવી રીતે? તો કે જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું અનુભવમાં આવે ત્યારે થાય. તો એ વાત અહીંયા લીધી છે કે સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મ શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. ગર્ભિત છે એનો અર્થ એની સાથે જ વર્તે છે, એ હોય જ. અને આવા જીવને પછી નિમિત્તપણે એમ કહેવાય કે દર્શન મોહનીય કર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય સ્વયંમેવ હોય છે. એ તો કર્મનું જે થતું હોય તે થાય છે, પણ એ વખતે નિમિત્ત તરીકે એમ જ હોય છે. એટલે કથનમાં નિમિત્તથી એમ પણ કહેવાય કે દર્શન મોહના ઉપશમ આદિથી સમ્યક્ત્વ થયું, એમ કહેવાય. નિમિત્તનું કથન કહેવાય. નિમિત્ત શું હતું એ બતાવવા માટે એમ કહેવામાં આવે, પણ ખરેખર તો સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનનો પ્રયત્ન જીવે કર્યો ત્યારે સમ્યક્ત્વ થયું. જીવ યથાર્થ શ્રદ્ધાનનો ઉદ્યમ ન કરે, પોતે પોતાના યથાર્થ શ્રદ્ધાન માટેનો પ્રયત્ન ન કરે અને કર્મમાં ઉપશમાદિ થઈ જાય એમ બનતું નથી. એટલે કોઈ કેમ કે હવે તો દર્શન મોહની કર્મ જાય ત્યારે અમને સમ્યક તો થાય ને. ભાઈ એવી વાત નથી. પોતાના આત્માનું શ્રદ્ધાન કરવાનો પુરુષાર્થ એને કરવો તો પડે, અને એ કરે છે તો એવા પુરુષાર્થમાં જયારે એનો એવો ભાવ થાય છે પોતાના આત્માને અનુભવ સહિત જાણવાનો, ત્યારે જે શ્રદ્ધા થઈ છે તો એ વખતે પેલું દર્શન મોહનીય કર્મ ઊભું રહેતું નથી. એટલે કે છે ગુરુદેવ કે જીવ યથાર્થ શ્રદ્ધાનનો ઉદ્યમ ન કરે, પ્રયત્ન ન કરે અને કર્મમાં ઉપશમાદિ થઈ જાય એમ બનતું નથી. ક્રમબદ્ધની વાતને ઘણા લોકો સમજ્યા વગર આવી રીતે લગાડે છે. કીધું કે ક્રમબદ્ધમાં જયારે કર્મ જવાના છે ત્યારે જશે, શ્રદ્ધાન થવાનું છે ત્યારે થશે. એવી નિર્માલ્ય વાત નથી. અહીંયા ભાઈ કહે છે કે આ ઉપરાંત અહીં તો એ બતાવવું છે કે સ્વ પરની શ્રદ્ધામાં શુદ્ધ આત્માની શ્રદ્ધા આવી જ જાય છે. સ્વની શ્રદ્ધા અને જેવું સ્વ છે તેવી શ્રદ્ધા, એ નિશ્ચયથી જે શ્રદ્ધા છે એ સમ્યક દર્શનમાં આવી જાય છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યક્ત્વ છે, એની મુખ્યતા છે. તે હોય
તો જ એને સ્વ યથાર્થપણે જાણ્યું, અને સ્વ યથાર્થપણે જાણે તો સ્વથી જુદું પર છે એનો એને ખ્યાલ આવે. શુદ્ધ આત્માની શ્રદ્ધા નિશ્ચયથી સંયુક્ત છે એમ કહેવામાં આવ્યું. એનું અહીં રહસ્ય એ જ છે કે એ જાણે, શુદ્ધ આત્માની ને જાણી અને જે શ્રદ્ધા કરવામાં આવે એને નિશ્ચય સંયુક્ત એટલા માટે કહેવામાં આવે કે તો પછી એને પર જે છે એ સ્પષ્ટ થઈ જાય છે. પર બધું પોતાથી જુદું છે એ સ્પષ્ટ થઈ જાય, અને તે હોય એવું હોય તો જ સ્વપરની કે દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સાચી શ્રદ્ધા કહેવાય છે. નિશ્ચય વગરના એકલા શુભ ભાવ શુભ રાગ રૂપ વ્યવહારથી જીવ સમકીતી કહેવાતો નથી. નિશ્ચય સમ્યક્ત થાય તેને જ સમકીતી કહીએ છીએ. એ જ વાત હવે અહીંયા આગળ પણ કરે છે. ગુરુદેવ એક વાત જે પહેલા કોઈક શાસ્ત્રના પ્રવચનમાં કરી એ વાત અહીંયા મૂકી છે કે ભાઈ આ તો સર્વજ્ઞનો નિર્ગ્રંથ માર્ગ છે. જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની ગાંઠ ન તોડ તો નિર્ગ્રંથ માર્ગમાં કઈ રીતે આવ્યું? સ્વાનુભવ સ્વના અનુભવ વડે મિથ્યાત્વની ગાંઠ ને તોડવાની છે. મિથ્યાત્વ પણ એની પર્યાયમાં છે, સ્વાનુભવ પણ એની પર્યાયમાં છે. સ્વાનુભવ થાય એટલે મિથ્યાત્વ જાય, કઈ બીજી રીતે મિથ્યાત્વ જાય એમ નથી. ગુરુદેવ કહે છે કે તારે જે કરવાનું છે તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની ગાંઠ તોડ એટલે તું નિર્ગ્રંથ માર્ગમાં આવે, નહીતર તું નિર્ગ્રંથ માર્ગમાં કઈ રીતે આવે? જન્મ મરણની ગાંઠને જો ન તોડી તો નિર્ગ્રંથ માર્ગમાં જન્મીને તે શું કર્યું? નિર્ગ્રંથ માર્ગ એટલે જીનેશ્વર ભગવાન કથિત જે માર્ગ જે છે તે નિર્ગ્રંથ માર્ગ છે, જે મોક્ષનો માર્ગ છે, જે માર્ગે ચાલીને અનંત જીવો શાશ્વત સુખને પામ્યા છે. એ નિર્ગ્રંથ માર્ગ તને અત્યારે મળ્યો છે. તારો જન્મ જ્યાં થયો છે ત્યાં તને જીનવાણી સહેલાઈથી પ્રાપ્ત થઈ છે. તો હવે એવા નિર્ગ્રંથ માર્ગમાં જન્મીને પણ જો તું જીનવાણી પ્રાપ્ત થઈ હોવા છતાં પણ જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની ગાંઠને ન તોડે તો ભાઈ તે આ માર્ગમાં આવીને નિર્ગ્રંથ માર્ગમાં જન્મીને તે શું કર્યું? કરુણા કરીને કહે છે કે ભાઈ આવો અવસર મળ્યો તો એવો ઉદ્યમ કર કે જેથી આ જન્મ મરણની ગાંઠ તૂટે અને અલ્પકાળમાં મુક્તિ થાય. તો એવી અલ્પકાળમાં મુક્તિ તો મોક્ષ માર્ગમાં આવે તો થાય ને. મોક્ષ માર્ગની શરૂઆત તો સમ્યક્તથી થાય છે, એટલે એવો ઉદ્યમ કર. એ વાત અહીંયા આ બહુ સરસ વચનામૃત ગુરુદેવનું આ જગ્યાએ લેવામાં આવ્યું છે. હવે આગળ લઈએ. પંડિત ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આગળ લખે છે કે વળી જેને સ્વ પરનું યથાર્થ શ્રદ્ધાન નથી, સ્વ પરનું શ્રદ્ધાન સામાન્ય શ્રદ્ધાન છે પણ યથાર્થ શ્રદ્ધાન નથી. હું સ્વ બધું બીજું પર પણ એમાં સ્વ કેવું છે એનું યથાર્થ શ્રદ્ધાન નથી, અનુભૂતિ થઈ નથી. પણ જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે. એ ત્રણેયને બરાબર માને છે, દેવ ગુરુ અને ધર્મને. એ પણ જૈન મતમાં કહેલા છે એને એ ત્રણેયને માને છે. તથા અન્ય મતમાં કહેલા દેવ આદિ અથવા તો તત્વ આદિને માનતો નથી. અન્ય મતમાં કહેલી વાતને માનતો નથી. જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મને માને છે. પણ સ્વ પરનું યથાર્થ શ્રદ્ધાન નથી. તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત વડે તે સમ્યક વિનામ પામે નહીં. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર શ્રદ્ધાન હોય તે સમ્યક જાણવું. તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમ જે કહ્યું તો તત્વાર શ્રદ્ધાનનો અર્થ એ છે કે સ્વને યથાર્થપણે જાણી, અનુભવ સહિત જાણી અને સ્વથી પરને જુદું પાડવું, સ્વ પરનું ભેદ જ્ઞાન કરવું, એવું તત્વાર શ્રદ્ધાન. નિશ્ચયથી સ્વની શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા કરી અને સ્વથી પરને જુદું પાડવું એવું ભેદ વિજ્ઞાન પૂર્વક તત્વાર શ્રદ્ધાન છે. એને ઉમા સાતીજી ભગવાને સમ્યક્ત્વ કહ્યું છે. તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમ જયારે કહેવામાં આવ્યું છે તો એનો આ અર્થ છે
અહીંયા આપણે નિશ્ચયથી વાત કરી રહ્યા છીએ. એના શબ્દોને જુદા પાડીને એની પાછળ ત્વ લગાડ્યું એટલે તત્વ, પછી અર્થ અને શ્રદ્ધાન, એ બધા શબ્દો ને આપણે બહુ સારી રીતે જુદા જુદા પાડી એના અર્થ કરી અને આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી તો સમજ્યા છીએ. પણ અહીંયા આખી વાત જે છે તે નિશ્ચય અપેક્ષાની વાત છે. હવે આગળ કહે છે, ગુરુદેવ એને સમજાવતા આગળ કહે છે કે આ જે વાત કરી એમાં શુભરાગ રૂપ વ્યવહાર સમ્યક દર્શન કઈ સિદ્ધ દશામાં હોતું નથી. આ રીતે નિશ્ચય સમ્યક દર્શન તે જ મોક્ષ માર્ગ રૂપ છે એમ કહી અને ગુરુદેવ એને વધારે સમજાવે છે કે આત્મ વસ્તુનો જેવો સ્વભાવ છે તે જ પ્રમાણે શ્રદ્ધામાં લેવો. આત્મ વસ્તુ આત્માનો જેવો સ્વભાવ છે તે જ પ્રમાણે શ્રદ્ધામાં લેવો, તે સમ્યક્ત્વ છે, એ નિશ્ચય સમ્યક્ત્વ છે. અને તે વસ્તુનો ભાવ છે એટલે કે નિશ્ચય છે, એટલે નિશ્ચય છે. અને નિશ્ચય સમ્યક્ત્વની ભૂમિકામાં ધર્મીને વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ, વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ, તેમના પ્રત્યે ઉત્સાહ, પ્રમોદ, બહુમાન અને વિનય આવે છે. પણ આથી કરીને કોઈ જીવ એવા એકલા વ્યવહારમાં જ સંતુષ્ટ થઈ જાય, દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ વગેરેમાં, એમના પ્રત્યે બહુમાન વગેરેમાં જે સંતોષાઈ જાય અને નિશ્ચય સમ્યક્ત્વને ભૂલી જાય તો એને સમ્યક દ્રષ્ટિ કહેતા નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાતું નથી. નિશ્ચયથી એ સમ્યક દર્શન નથી, એ માત્ર શુભભાવ છે. જો એવો વ્યવહાર છે એની સાથે ને સાથે એને નિશ્ચય સમ્યક્ત્વ એટલે કે શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ, શુદ્ધ આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા હોય એટલે બંને સાથે રહેલ તો જ એનો વ્યવહાર સાચો છે. નિશ્ચય વિનાનો વ્યવહાર સાચો હોતો નથી. નહીતર તો એ જે વ્યવહાર કહેવાય ને સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે બહુમાન વગેરે, એ બધો વ્યવહાર સાચો નહીં પણ વ્યવહાર આભાસ છે. નિશ્ચય શ્રદ્ધા તો છે નહીં અને એકલા વ્યવહારના શુભરાગમાં સંતોષાઈ જાય, સંતુષ્ટ થઈ જાય એટલે તે રાગને જ સમ્યક્ત્વ માને, મોક્ષ માર્ગ માને. અને એમ જ્યારે થાય તો પછી એની શ્રદ્ધા સમ્યક નથી એટલે ખરેખર એ સાચા મોક્ષ માર્ગમાં પણ હોય નહીં. એ કહે છે કે એકલા વ્યવહારના શુભરાગમાં સંતુષ્ટ થઈ જાય એટલે તે રાગને જ મોક્ષ માર્ગ માન્યા વગર રહેશે નહીં અને તેથી તેની શ્રદ્ધા મિથ્યા જ છે. અને આ રીતે વ્યવહારના આશ્રય મોક્ષ માર્ગ છે જ નહીં. અહીંયા હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિતાણી મોક્ષ માર્ગની જે વાત કરી એ વાત અહીંયા આવી નિશ્ચય ઉપર આપણે જઈએ છીએ તો પહેલા સૂત્રની વાતને પણ અહીંયા ગુરુદેવે આવરી લીધી કે તેથી કે વ્યવહારના આશ્રય મોક્ષ માર્ગ છે જ નહીં અને નિશ્ચય સમ્યક્ત્વ આદિના એટલે નિશ્ચયથી સમ્યક્ત્વ, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના આશ્રય જ મોક્ષ માર્ગ છે. અથવા જે સમ્યક્ત્વ આદિ છે, સમ્યક્ત્વ આદિ છે તે જ મોક્ષ માર્ગ છે. તો નિશ્ચયથી મોક્ષ માર્ગની પણ અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી. વ્યવહાર સમ્યક્ત્વ આદિ શુભરાગ રૂપ છે તે મોક્ષ માર્ગ નથી. વર્તમાનમાં ક્યાંક કોઈક જગ્યાએ ચારે સંપ્રદાયની અંદર એવી વાતો બધી ચાલે છે કે જાણે કે અમે દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ એટલે અમને તો સાચી શ્રદ્ધા છે. તો કે છે કે ના, એમ નહીં. નિશ્ચય સમ્યક્ત્વ વિના એ વાત બરાબર નથી. એ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. હવે અહીંયા કહે છે ગુરુદેવ કે સ્વ પરનું વેદ જ્ઞાન ત્યારે જ સાચું કહેવાય કે જો શુદ્ધ આત્માનું શ્રદ્ધાન ભેગું હોય. પોતે ભગવાન આત્મા શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે એવા શુદ્ધ આત્માનું શ્રદ્ધાન ભેગું હોય. કોઈ કે તમને શુદ્ધ આત્માનું શ્રદ્ધાન છે, સિદ્ધ ભગવાન છે, તેમનો આત્મા શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે, તો શુદ્ધ આત્માનું શ્રદ્ધાન થયું કે નહીં? ના. સિદ્ધ ભગવાનના આત્માને પૂર્ણ શુદ્ધ જે કહેવામાં આવ્યો છે એ તો માહિતી જ્ઞાન છે, એ તો માહિતી છે.
અને એ માહિતી એને જીનવાણીમાંથી સાંભળી અને સ્વીકારી છે. હવે કોઈક એવો જોરદાર વક્તા એવો આવી જાય ને કોઈક બીજી રીતે દલીલ કરે તો એ બીજું પણ માનવામાં આવે. એને અનુભવ ક્યાં છે કે શુદ્ધાત્મા કેવો હોય? એટલે શુદ્ધાત્માનું શ્રદ્ધા એની જયારે વાત આવે તો એને પોતાનો આત્મા શુદ્ધ છે એની અનુભૂતિ કરે ત્યારે શુદ્ધાત્માનું શ્રદ્ધાન થાય. શુદ્ધાત્માના શ્રદ્ધાનને નિશ્ચય સંકિત જયારે કહેવામાં આવ્યું છે તો એ પોતાનો આત્મા સ્વની વાત છે, અને પછી એ સ્વ છે તો બીજું બધું પર છે. દેવગુરુની ઓળખાણ ત્યારે જ સાચી કહેવાય કે જો શુદ્ધ આત્માનું શ્રદ્ધાન ભેગું હોય. અને એવું જયારે શ્રદ્ધાન છે ત્યારે પછી નવ તત્વની શ્રદ્ધા ત્યારે જ સમ્યક કહેવાય. ત્યારે નવ તત્વની શ્રદ્ધા સમ્યક થાય. કેમ? કેમ કે પોતાનું શુદ્ધ આત્મા છે એનું શ્રદ્ધાન એ ભૂતાર્થ છે. એ ભૂતાર્થ છે અને બાકી જે પર્યાયો છે એ તો અભૂતાર્થ છે. તે ભૂતાર્થ સ્વભાવની સન્મુખ થઈ અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરે. ફરીથી જરાક સમજવા જેવું છે. આ ભૂતાર્થની વાત અહીંયા કેવી રીતે આવી? એ તો આપણે તો એમ માનતા હતા કે 11મી ગાથા સમયસારમાં જ હોય ભૂતાર્થ. તો કેટલાકને તો એમ જ છે. અરે ભાઈ એમ નથી. ભૂતાર્થ એટલે જે છે અનાદિથી જે વસ્તુ એવી ને એવી છે એવી ને એવી જ પરિણમી રહી છે એ ભૂતાર્થ છે. જે નવું નવું નથી થતું એ ભૂતાર્થ છે. સત્યાર્થ છે, પરમ સત્ય છે. તો એ શું છે? તો પોતાનું સ્વરૂપ છે. અને પોતાનું સ્વરૂપ જે છે એવી જ રીતે પરનું જે સ્વરૂપ જે લઈએ તો એ પણ છ દ્રવ્ય જે છે એ દ્રવ્ય અપેક્ષાએ જો લઈએ તો એ 6 દ્રવ્યમાં બીજા જીવ સિવાયના 5 દ્રવ્યો છે એનું સ્વરૂપ પણ કેવું છે? એનું પણ એક સરખું જ છે. એની પર્યાયની વાત નથી. દ્રવ્ય અપેક્ષાએ તો બધા એક સરખા રહે છે. કોઈ પૂતગળ પરમાણુ બદલાઈ જતો નથી. પૂતગળ પરમાણુ અપેક્ષાએ દ્રવ્ય રૂપે તો એનો એ જ રહે છે. એના ગુણ અનંત જે છે એના તે જ રહે છે. ધર્માસ્તિકા એનું એ જ છે, અધર્માસ્તિકા એનું એ જ છે, કાળ એનો એ જ છે, આકાશ એનું એ જ છે, જીવ એનો એ જ છે. તો પછી બદલાવ જે છે તે શું છે? બદલાવ છે એને અભૂતાર્થ કહીએ છીએ. જે છે નહીં અને નવું નવું થાય છે તો એ પર્યાય રૂપે થાય છે, ક્ષણિક છે, એ અભૂતાર્થ છે. અને એ અભૂતાર્થના આશ્રય ધર્મ નથી અને ભૂતાર્થના આશ્રય ધર્મ છે. એ વાત સમયસારની 11મી ગાથામાં ખૂબ સમજાવવામાં આવી છે કે તમે દ્રષ્ટિ જેમાં જે અભૂતાર્થ છે એવી પર્યાયને જુઓ છો, પણ એ પર્યાય જે નવી નવી થઈ રહી છે ત્યાં રહેલું દ્રવ્ય ભૂતાર્થ છે. એ ભૂતાર્થના આશ્રય ધર્મ થાય છે, અભૂતાર્થના આશ્રય ધર્મ નથી થતો. તો એવી રીતે ભૂતાર્થની અહીંયા વાત કરી તો પોતાનું સ્વરૂપ જે છે તે ભૂતાર્થ છે. અને પર એનાથી જે જુદું છે એને પણ દ્રવ્ય અપેક્ષા લઈએ તો એ પણ ભૂતાર્થ છે. તો એ બધું ભૂતાર્થ છે. એ ભૂતાર્થ સ્વભાવ એની અહીંયા વાત કરે છે કે જો શુદ્ધાત્માનું શ્રદ્ધાન ભેગું હોય તો નવ તત્વની શ્રદ્ધા ત્યારે જ સમ્યક્ત્વ કહેવાય કે જ્યારે ભૂતાર્થ સ્વભાવની, ભૂતાર્થ સ્વભાવ સ્વનો અને પરનો બંનેનો ભૂતાર્થ સ્વભાવ છે દ્રવ્ય અપેક્ષાએ, તો એમાં સન્મુખ તો પોતાના સ્વભાવની સન્મુખ થઈ અને શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરે ભૂતાર્થનું, તો હવે એને ખ્યાલ આવે છે કે આ જે સ્વભાવરૂપ નવી નવી જે પર્યાયો થઈ રહી છે એ બધી જે પર્યાયો છે તે અભૂતાર્થ છે. સ્વ પરના ભેદ જ્ઞાનમાં સ્વનું જે ભૂતાર્થ વસ્તુ જે છે એનું શ્રદ્ધાન કરે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ બાકી 7 તો 9 તત્વની અંદર બાકી 7 જે છે તે અભૂતાર્થ છે, તો પર્યાય છે. અને એ જે ભાવ જે બધા જે કંઈ છે તે બધા ભાવ એ બધા એક ક્ષણિક ભાવ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એનું શ્રદ્ધાન એને કરવાનું છે. અને એમ કરતા જ પછી જે પર્યાય જે શુદ્ધ પર્યાય થાય છે એ મોક્ષ માર્ગની પર્યાય છે. એટલે કે છે કે એકલા વ્યવહારથી એ બધું કર્યા કરે અને જો શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ન કરે તો તે જીવને સમ્યક દ્રષ્ટિ કહેતા નથી. માટે શુદ્ધાત્માના શ્રદ્ધાન રૂપ જે નિશ્ચય સમ્યક્ત્વ છે તે જ ખરું સમ્યક્ત્વ છે અને તે જ મોક્ષ માર્ગ છે એમ જાણવું. એટલે અહીંયા મોક્ષ માર્ગની અને સમ્યક્ત્વની બંનેની નિશ્ચય અપેક્ષાએ ગુરુદેવે વાત સમજાવી છે. આગળ કહે છે કે અંતરમાં પોતાના શુદ્ધ સ્વભાવને અવલંબીને જે પ્રતીત થઈ તે સમ્યક પ્રતીતનો ભાવ, જે પ્રતીતિ પોતાને થઈ, કેવી રીતે પ્રતીતિ થઈ કે પોતાના શુદ્ધ સ્વભાવને અવલંબીને જે પ્રતીત થઈ
તે સમ્યક પ્રતીતિનો ભાવ ક્યાંથી આવ્યો? સ્વભાવમાંથી આવ્યો છે. તે પ્રતીત સ્વભાવની જાતની છે. જે શ્રદ્ધા જે થઈ એ સ્વભાવની જાતની શ્રદ્ધા છે, એને અવલંબીને થઈ છે ને, એટલે કે આત્માનો શ્રદ્ધા ગુણ છે, એને અનુસરીને એને અવલંબીને જે શ્રદ્ધા થઈ છે એ પ્રતીત એ સ્વભાવની જાતની છે. સિદ્ધ ભગવાનની પ્રતીત અને નાનામાં નાના એટલે કે ચોથા ગુણ સ્થાનવાળા સમકીતિની પ્રતીત એ બંનેની પ્રતીતમાં કાંઈ ફેર ગણવામાં આવ્યો નથી. કેમ કે જે શ્રદ્ધા થઈ છે તો પોતાના આત્માની શ્રદ્ધા થઈ છે. પોતાને દરેકને એ શ્રદ્ધા પોતે જે છે તે શ્રદ્ધા, જેને આપણે સામાન્ય પ્રતિભાસ કહીએ છીએ, એવી પ્રતીત થવી, પોતાની પ્રતીત થઈ છે. તો એવી પ્રતીત દરેક જીવને જે સમકીતિ થયો છે એને બધાને એક સરખી જ હોય છે. સિદ્ધ ભગવાનની પણ એવી છે અને ચોથા ગુણસ્થાન વાળાને પણ એમ છે. કેવળી પરમાત્મા 13મા ગુણસ્થાને પણ એમને એ જ છે. 7મા ગુણસ્થાને મુનિરાજને પણ એ છે. તો એ સમકીતની પ્રતીત એ બધાની પ્રતીતમાં કઈ ફેર ગણવામાં આવ્યો નથી. જેવો શુદ્ધાત્મા સિદ્ધ પ્રભુની પ્રતીતમાં છે તેવો જ શુદ્ધાત્મા સમકીતિની પ્રતીતમાં છે. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, એની પ્રતીત બધા જીવોને સરખી હોય ક્યાં, પણ એની પ્રતીત એવી કરે ત્યારે, એવો અનુભવ કરે ત્યારે થાય. આગળ કહે છે કે જેને આપણે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું એટલે 9 તત્વની શ્રદ્ધા નો વિચાર અંદરમાં મનમાં રહ્યા જ કરે છે. તો એક વાત તો સ્પષ્ટ કરી દીધી કે 9 તત્વોમાં જે ભૂતાર્થ જે છે એની જેમ છે તેમ શ્રદ્ધામાં પણ પાછું ભૂતે પોતાનું જે સ્વરૂપ છે, જે ભૂતાર્થ જે છે એને શ્રદ્ધા કરે છે. તો પછી બાકી જે પર્યાયો અભૂતાર્થ જે છે 9 તત્વની અંદર 7 જે પર્યાયો છે તો એ બધાનું શ્રદ્ધાન સાચું થાય. એટલે એમ એ 9 તત્વની શ્રદ્ધા સાચી કહેવાય અને એને સમ્યક દર્શન કહીએ છીએ આપણે. તો કે જેને 9 તત્વની એ શ્રદ્ધા સાચી છે. વળી આપણે વાત હમણાં કરી એ રીતે દેવગુરુ શાસ્ત્રની જેને શ્રદ્ધા સાચી છે એને જયારે સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે તો એ બધું સાચું ક્યારે કહેવાય? સાચું ત્યારે જ કહેવાય કે એનું સમ્યક્ત્વ નિશ્ચયથી સમ્યક્ત્વ હોય તો જ એ સાચું કહેવાય. નિશ્ચય સમ્યક્ત્વ નથી તો આ બધું શુભભાવ જેવું જ છે. એટલે કહે છે કે જેને 9 તત્વની દેવગુરુ શાસ્ત્રની કે સ્વપરની ભિન્નતાની ઓળખાણ નથી તેને તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન બહુ આઘું છે. એને શુદ્ધાત્માનું શ્રદ્ધાન હોય નહીં, ભલે એ બધી વાત કરે પણ એ કે 9 તત્વની વાત કર્યા કરે પણ સ્વપરનું ભિન્ન કરવું, સ્વથી પરને ભિન્ન કરવું, એમાં સ્વને સાચી રીતે જાણે નહીં ત્યાં સુધી પરને ભિન્ન ક્યાંથી કરશે? એટલે શુદ્ધાત્માનું શ્રદ્ધાન એને હોય નહીં. માત્ર જો એ આમનામાં જ સ્વભાવ રૂપે સ્વપરની ભિન્નતા કરતો હોય તો એ વાત સ્વપરની ખરેખર એને ભિન્નતા થતી નથી. એટલે જેને 9 તત્વની દેવગુરુ શાસ્ત્રની કે સ્વપરની ભિન્નતાની ઓળખાણ નથી, સાચી ઓળખાણ નથી, તેને તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન બહુ આગું છે. એટલે પહેલા સાચી એવી શ્રદ્ધા કરવી પડે જેને આપણે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કહીએ છીએ. તો એવા દ્રવ્યશ્રુતના અભ્યાસ વિના તો શુદ્ધાત્માની શ્રદ્ધા હોય જ નહીં. એ તો બહુ આઘું છે. ગુરુદેવનો કહેવાનો આશય એ છે કે પહેલા શાસ્ત્રના અભ્યાસ દ્વારા તો એવી શ્રદ્ધા પાકી કરો કે સાચા દેવગુરુ શાસ્ત્ર શું છે, સ્વ પર શું છે, અને પછી એવી અનુભૂતિ કરીને શુદ્ધાત્માનું શ્રદ્ધાન થાય. અહીં તો એ બધા ઉપરાંત આગળની વાત બતાવી છે કે એ બધું કરવા છતાં જો શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ કરે તો જ સમ્યક દ્રષ્ટિ થાય. એના વગર સમ્યક દ્રષ્ટિ કહેવાય નહીં. આ વાત લેવામાં આવી છે. મોક્ષ માર્ગમાં હવે સમ્યક દર્શન કહ્યું છે તે શુદ્ધાત્માના શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ છે. આ વાતને બરાબર ગાંઠે બાંધવાની છે. મોક્ષ માર્ગમાં જે સમ્યક દર્શન કહ્યું છે તે શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ, પોતાનો આત્મા શુદ્ધ એના અનુભવ સહિત શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ છે. અને એવું નિશ્ચય સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાને પણ નિયમથી હોય છે. એટલે ત્યાં એક દેશ મોક્ષ માર્ગ પણ ગણવામાં આવે છે. આ નિશ્ચયથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ. તો નિશ્ચયથી આપણે 2 સૂત્રો લેવાના હતા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનું અને તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એની વાત જે છે ગુરુદેવે જે રીતે આપણને સમજાવી છે નિશ્ચયથી, એ વાત અત્યારે આપણે
અહીંયા કરી રહ્યા છીએ. બહુ સરસ સરસ વાતો આવે છે બધી પ્રભુ, ખૂબ એનો વિસ્તાર ગુરુદેવે કર્યો છે અને એ વાતને જ આપણે સમજવાની છે. આગળ લઈએ. કહે છે કે મોક્ષ માર્ગને સાધવામાં જે જ્ઞાન કામ આવે તેમાં વિપરીતતા ન હોય તે જ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનની વાત આગળ પછી લઈશું, પણ સહેજ અહીંયા વાત લીધી છે અને કૃપાળુદેવે વાત લીધી છે એટલે આપણે આ વાત લઈએ છીએ. જગતમાં સૌથી મૂળ પ્રયોજનરૂપ મુખ્ય વસ્તુ શુદ્ધ આત્મા. સૌથી પ્રયોજન રૂપ મુખ્ય વસ્તુ શું છે? શુદ્ધ આત્મા. કોનો શુદ્ધ આત્મા? બધાના શુદ્ધાત્માની વાત છે, પણ એમાં જ્યારે શુદ્ધાત્માની શ્રદ્ધા કરવાની વાત આવે ત્યારે પોતાના શુદ્ધાત્માની શ્રદ્ધા જ સમજવાની. પોતાના શુદ્ધાત્માની શ્રદ્ધા થાય તો સિદ્ધ ભગવાનના શુદ્ધાત્માની શ્રદ્ધા થાય, કેવડી ભગવાનના શુદ્ધાત્માની શ્રદ્ધા થાય. જે એવો પ્રયાસ કરી રહ્યા છે બધાના શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવે. અને પછી તો એટલે સુધી આગળ વાત આવે કે જીવ માત્ર જે છે એ દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ છે, બધા ભગવાન આત્મા છે, પણ પહેલા પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા એવી થાય ત્યાર પછી જ આગળ વધે. કે છે કે જગતમાં સૌથી મૂળ પ્રયોજન રૂપ મુખ્ય વસ્તુ તો શું છે? તો શુદ્ધ આત્મા. અને એને જાણતા સ્વ પર બધાનું સમ્યક જ્ઞાન થયું. આથી કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને અનંત કાળથી જે જ્ઞાન ભવનું કારણ થતું હતું, ભવ હેતુ થતું હતું, એટલે ભવનું કારણ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભાવ નિવૃત્તિ રૂપ કર્યું, ભવ નિવૃત્તિ રૂપ કર્યું, જેને ભવ ન થાય, ભવથી રહિત એ કર્યું, એ જ્ઞાનને, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. આ રીતે કૃપાળુદેવે વાત કરી છે. એમાં જ્ઞાનની અને સમ્યક દર્શનની બે વાત સાથે છે, પણ આપણે તો માત્ર એટલું લેવું છે અહીંયા કે કૃપાળુદેવે સમ્યક દર્શનને નમસ્કાર કર્યા છે. આપણી વાત તો સમ્યક દર્શનની ચાલે છે, તો આગળ લઈએ સમ્યક દર્શન વિશે. ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક્ત્વમાં કાંઈ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ નથી. સમ્યક્ત્વમાં કાંઈ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો જ્ઞાનમાં પડે છે. સમ્યક્ત્વ તો શુદ્ધ આત્માની પ્રતીતરૂપ નિર્વિકલ્પ છે. એમાં કોઈ વિકલ્પનો પ્રશ્ન જ નથી. નિર્વિકલ્પ ને સ્વવિકલ્પ ને આ બધી વાત કરી. અહીંયા તો શુદ્ધ આત્માની પ્રતીતિ રૂપ છે, એટલે સમ્યક્ત્વ તો શુદ્ધ આત્માની પ્રતીતિ રૂપ નિર્વિકલ્પ છે. જ્ઞાનનો ઉપયોગ સમ્યક દ્રષ્ટિ સમકીતીને જ્યારે એ પોતે સ્વમાં હોય કે એ પરમાં હોય ત્યારે પણ સમ્યક્ત્વ એવું ને એવું જ વર્તે છે. જ્ઞાનનો ઉપયોગ બહારમાં છે, પર તરફ વળેલો છે, ભગવાનની ભક્તિ વગેરે તરફ વળ્યો છે, ત્યારે પણ એનું સમ્યક્ત્વ એવું જ છે. અને એનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે ત્યારે પણ એનું સમ્યક્ત્વ તો એવું ને એવું જ રહે છે. સમ્યક્ત્વ તો એ શુદ્ધ આત્માને પોતાના શુદ્ધ આત્માની પ્રતીતિ રૂપ છે, એટલે એ પ્રતીતિમાં કોઈ ફેર પડતો નથી. એટલે એમાં પ્રત્યક્ષ પરોક્ષ એવો પણ ભેદ પડતો નથી. સમ્યક્ત્વ તો શુદ્ધ આત્માની પ્રતીતિ રૂપ નિર્વિકલ્પ છે. અને જ્ઞાનનો ઉપયોગ સ્વ તરફ હોય કે પર તરફ હોય, પણ એ સમ્યક્ત્વ તો એવું ને એવું જ વર્તે છે. આ સમ્યક્ત્વ વિશેની બહુ મહત્વની વાત છે. એટલે કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, બહારમાં કાંઈક એનો ઉપયોગ હોય અને કોઈ કાર્ય તરફ એનો ઉપયોગ વળ્યો હોય તો એનું સમ્યક્ત્વ કોઈ રીતે મલિન થતું નથી. એ તો શુદ્ધાત્માની પ્રતીતિ રૂપ છે. એ તો એવું ને એવું જ વર્તે છે. શ્રદ્ધા એવી ને એવી જ રહે છે. ગુરુદેવ કહે છે કે લોકોને બહારના જાણપણાનો જેટલો મહિમા છે એટલો અંદરના ભેદ વિજ્ઞાનનો મહિમા નથી. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન ક્ષણે ક્ષણે અંદરમાં શું કામ કરે છે તેની લોકોને ખબર નથી. ક્ષણે ક્ષણેની વાત કેમ ગુરુદેવે લીધી? કેમ કે ઉપયોગ તો બહારમાં રહેવાનો જ છે. ચોથા ગુણ સ્થાને એક વખત અનુભૂતિ થઈ પછી ઉપયોગ તો એનો બહારમાં ને બહારમાં ઘણો વખત રહે છે. ફરી પાછો ઉપયોગ સ્વ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે, છતાં કઈ સ્વ તરફ દરેક વખતે વળે છે અને અનુભૂતિ થાય છે એવું બનતું નથી. એટલે ઉપયોગ તો બહારમાં છે. પાંચમા ગુણ સ્થાને કંઈક વધારે વખત ઉપયોગ સ્વ તરફ વળે છે અને મુનિ થાય છે ને સાતમું ગુણ સ્થાન આવે છે તો પછી ઉપયોગ વધારે સ્વ તરફ રહે છે, અંતર્મુહૂર્તમાં પાછો સ્વ તરફ વળે છે. પણ બહારમાં તો ઉપયોગ જાય છે ને. મુનિને પણ ઉપયોગ બહારમાં જાય છે સ્વવિકલ્પ દશામાં. પાંચમા ગુણ સ્થાને પણ ઉપયોગ બહારમાં ઘણો રહે છે અને ચોથા ગુણ સ્થાને તો ઘણો ઉપયોગ બહારમાં રહે છે.
તો શું થયું? તો પેલું સમ્યક દર્શનનું શું? એની વાત ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તને બહારનો મહિમા છે, પણ જરાક વિચાર કરે કે તને જે તારા આત્માનું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન ભાન જે થયું છે, અનુભૂતિ થઈ છે, અને એવી પ્રતીતિ, જે શુદ્ધ આત્માની પ્રતીતિ જે થઈ છે, એ સમ્યક તો કંઈક અંદરમાં કરી રહ્યું છે. વિચાર. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન ક્ષણે ક્ષણે અંદરમાં શું કામ કરે છે તેની લોકોને ખબર નથી. સમ્યક દર્શન થયું છે એટલે ભલે જ્ઞાન 12મા પરનું કરતો હોય તો પણ એ અંદરમાં શું ચાલી રહ્યું છે એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પ્રતિ ક્ષણે અંદરમાં સ્વભાવ અને પરભાવની વહેંચણીનું અપૂર્વ કાર્ય એના જ્ઞાનમાં થઈ જ રહ્યું છે. કોઈ કહે પણ એ તો જ્ઞાનની વાત કરી, તમે સમ્યક્તની વાત ના કરી. પણ ભાઈ જેને સમ્યક્ત થયું છે, આત્માનું શ્રદ્ધાન થયું છે, એને જ્ઞાન અંદરમાં આ રીતે કાર્ય કરતું થાય છે. બાકી બીજાને તો 12મા ને 12મા જ જ્ઞાન રોકાઈ રહે છે. એટલે તો ગુરુદેવે એ રીતે શરૂઆત કરી. અહીંયા શું કહ્યું ગુરુદેવે? બહુ શાંતિથી સમજવાની વાતો છે, ઝીણી ઝીણી વાત છે, સૂક્ષ્મ સૂક્ષ્મ વાત છે, પણ વિચારવા જેવી વાત છે કે લોકોને બહારના જાણપણાનો ઘણો મહિમા છે, અને જેટલો મહિમા છે એટલો અંદરના ભેદ વિજ્ઞાનનો મહિમા નથી. તો ભેદ વિજ્ઞાનમાં જ્ઞાનની વાત તો કરવી છે, પણ એ જ્ઞાન અંદર શું કાર્ય કરે છે? તો કે છે કે એ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન ક્ષણે ક્ષણે અંદરમાં શું કામ કરે છે તેની લોકોને ખબર નથી. એટલે એ બહારનો જ વિચાર કર્યા કરે છે. એનો અંદરનો જો વિચાર કરે તો અંદરમાં શું થાય છે? તો કે છે કે પ્રતિ ક્ષણે અંદરમાં સ્વભાવ અને પરભાવની વહેંચણીનું અપૂર્વ કાર્ય એના જ્ઞાનમાં થઈ જ રહ્યું છે. દરેક ક્ષણે થઈ રહ્યું છે. ઉપયોગ 12મા હોય કે અંદરમાં હોય, દરેક ક્ષણે એનું એ કાર્ય તો થઈ જ રહ્યું છે. પ્રતિ ક્ષણે અંદરમાં સ્વભાવ અને પરભાવની વહેંચણીનું અપૂર્વ કાર્ય એના જ્ઞાનમાં થઈ જ રહ્યું છે. આ જ્ઞાનની વાત થઈ, પણ એ કોના જ્ઞાનની વાત છે પ્રભુ? એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનમાં એવું થઈ રહ્યું છે, મિથ્યા દ્રષ્ટિને એવું જ્ઞાનમાં નથી થઈ રહ્યું. આ સમ્યક્તનું મહાત્મ્ય આ રીતે સમજાયું કે સમ્યક્ત થયું છે ત્યારે તો એ સમ્યક્ત સહિત જીવ છે એને જ્ઞાનમાં આ રીતે થઈ રહ્યું છે. અને એ જ્ઞાન પોતે રાગથી જુદું પડીને સ્વભાવની જાતનું થઈ ગયું છે, અને એટલા માટે એને કેવળ જ્ઞાનનો કટકો કહેવામાં આવે છે, અને આગળ એને કેવળ જ્ઞાનનો અંશ એ કહેશે. તો એ જ્ઞાન ઇન્દ્રિય અને મન દ્વારા નથી થયું, પણ આત્મા દ્વારા થયું છે. કેવળ જ્ઞાન થયું છે એ, અને આ જે જ્ઞાન થયું છે સમ્યક જ્ઞાન, એ પણ આત્મા દ્વારા થયું છે. એની આ સમ્યક્તને કારણે એની મુખ્યતા છે એ વાત લીધી. હવે આજે આગળ લઈએ આપણે. અહીંયા કહે છે 12મા ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યક્ત્વ ધારા ચાલુ છે. તે વખતે ઉપયોગ ને રાગ ભિન્ન છે. આ પંડિતજીએ કહ્યું છે. પંડિત ટોડરજી આ વાત પણ લખી છે અંદર કે 12મા ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યક્ત્વ ધારા ચાલુ છે. તે વખતે ઉપયોગ અને રાગ ભિન્ન છે. જો કે ગુરુદેવની આ મૂળભૂત વાત છે, એને અહીંયા એ રીતે પંડિતજી તરીકે લીધી છે. એટલે પંડિતજીએ તો આ રીતે આખી વાત લીધી છે કે વળી એ સમ્યક દ્રષ્ટિના પરિણામમાં એ જ્ઞાન સવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે વિષય કસાય આદિરૂપ અથવા તો પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિરૂપ પ્રવર્તે છે તે સવિકલ્પ રૂપ જાણવું. એ વાત એમણે લીધી છે. તો એમાંથી આ વાત કાઢી છે કે 12મા ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યક્ત્વ ધારા ચાલુ છે. તે વખતે ઉપયોગ અને રાગ ભિન્ન છે. ઉપયોગ અને રાગ બંને ભિન્ન છે. સમ્યક્ત્વ ધારા ચાલુ છે. આ વાત ગુરુદેવે આમાંથી કાઢીને સમજાવી છે. જુઓ, એટલે પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ને સાચી રીતે સમજવી હોય તો ગુરુદેવના પ્રવચન સિવાય બીજો કોઈ રસ્તો નથી. એ સિવાય બીજા કેટલા પંડિતોએ એના અર્થ કર્યા, બધું કર્યું, ભલે કર્યું, પરંતુ એ વાતને સાચી રીતે સમજવી હોય તો અહીંથી જ સમજાશે. ગુરુદેવ કહે છે કે સૌથી પહેલા જ્યારે આત્મ અનુભવ સહિત સમ્યક દર્શન પ્રગટે ત્યારે તો નિર્વિકલ્પ દશા જ હોય છે. જ્ઞાનનો ઉપયોગ અંતરમાં થંભી ગયો હોય છે, પણ એવી નિર્વિકલ્પ દશા લાંબો કાળ ટકતી નથી. એ વાત આપણે જાણીએ છીએ. એટલે સવિકલ્પ દશા આવે છે. તો આ રીતે સમ્યક દ્રષ્ટિના પરિણામ નિર્વિકલ્પ અને સવિકલ્પ એમ બંને દશારૂપ થઈ અને પ્રવર્તે છે. આ જે
પંડિત ટોડરમલજીએ જે વાત કરી એને પહેલા તો ગુરુદેવે લીધી. હવે કહે છે કે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ અનુભવ ન થાય એવું નથી. એટલે કે કેટલાક લોકો માને છે ને કે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ ન હોય, એ તો કે છે ના, એમ નથી, અનુભવ હોય છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. તેમજ સમ્યક દર્શન થયા પછી વિકલ્પ અને રાગ ન જ હોય એમ પણ નથી. કેટલાક અજ્ઞાની લોકો એમ માને છે કે જો સમ્યક દર્શન થયું છે તો પછી રાગ શુક્રા થાય, સમ્યક દર્શન થયું છે તો પછી રાગ શુક્રા થાય છે, શુભાવ શુક્ર આવે છે. તો કે એમ પણ નથી. સમ્યક દર્શન થયા પછી વિકલ્પ અને રાગ ન જ હોય એમ પણ. આ વાત ગુરુદેવ અહીંયા સમજાવી છે. સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તને પણ કોઈ વાર નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. અને તેમજ ચોથા પાંચમા ગુણ સ્થાને તેને ભૂમિકા અનુસાર એવા શુભભાવ અશુભભાવ પણ હોય છે. અને પછી હવે મહત્વની વાત આપણે આગળ લઈએ કે જ્ઞાનની સાથે વિકલ્પ વર્તે છે. એટલે એમ કહ્યું કે જ્ઞાન સવિકલ્પ રૂપ થઈ વર્તે છે. પંડિતજીએ જે વાત લીધી, જ્ઞાન સવિકલ્પ રૂપ થઈને વર્તે છે ત્યારે શું છે? જ્ઞાનની સાથે વિકલ્પ છે. તો કે જ્ઞાનની સાથે વિકલ્પ વર્તે છે એટલે એમ કહ્યું કે જ્ઞાન સવિકલ્પ રૂપ થઈને વર્તે છે. પરંતુ ખરેખર કાંઈ જ્ઞાન પોતે વિકલ્પ રૂપ થતું નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહે છે. જ્ઞાન પોતે વિકલ્પ રૂપ થતું નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપે જ વર્તે છે, વિકલ્પથી જુદું જ વર્તે છે. આવી વાત ગુરુદેવ સિવાય બીજે ક્યાંય નહીં મળે. વિકલ્પથી જ્ઞાન જુદું વર્તે છે. જ્ઞાન અને વિકલ્પ એ બંનેનું ભેદ જ્ઞાન ધર્મીને, સમ્યક દ્રષ્ટિને સવિકલ્પ દશા વખતે વર્તી રહ્યું છે. વિકલ્પ છે, જ્ઞાન છે. જ્ઞાન વિકલ્પથી જુદું વર્તે છે. તે દરેક વખતે અંદરમાં તો કાર્ય કરી રહ્યું છે, સ્વ અને પરને જુદા પાડવાનું અંદર કાર્ય કરી રહ્યું છે. અને પછી ગુરુદેવ અહીંયા આગળ વાત આ કરે છે કે જ્ઞાન અને વિકલ્પ એ બંનેનું ભેદ જ્ઞાન ધર્મીને સવિકલ્પ દશા વખતે વર્તી રહ્યું છે. પણ એ ભૂમિકામાં પરિણામની સ્થિતિ કેવી હોય તે અહીં બતાવવું છે. એટલે એ કહેવામાં આવ્યું છે કે ભાઈ વિષય કસાયના જરા પણ ભાવ હોય તો ત્યાં સમ્યક જ્ઞાન હોય જ નહીં, એમ કોઈ માને તો તે બરાબર નથી. તો એ વાત અહીંયા ગુરુદેવે સાથે લીધી છે. અને પછી આગળ આપણે લઈએ છીએ. શુભાશુભ એટલે એ વખતે એને એવા પરિણામ હોય છે, બરાબર છે, એવો વિકલ્પ છે એની સાથે એવા પરિણામ જે છે. તો કહે છે કે એવા શુભાશુભ પરિણામ વખતે પણ ધર્મીને શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. આપણે સમ્યક્ત્વની મુખ્યતાથી આખી વાત લઈએ છીએ. એ વખતે પણ શુભાશુભ પરિણામ વખતે પણ ધર્મીને શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. પેલા એ વાત લીધી કે ઉપયોગ 12માં હોય ત્યારે પણ એનું સમ્યક્ત્વ તો એવું ને એવું જ રહે છે. હવે એ વખતે એને શુભાશુભ પરિણામ થયા છે, વિકલ્પ જે છે, તો વિકલ્પથી જ્ઞાન જુદું કરી અને એ વાતને સમજાવી અને પછી ગુરુદેવ આગળ કહે છે કે શુભાશુભ પરિણામ વખતે પણ ધર્મીને શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. એ વાત અહીં દ્રષ્ટાંત આપીને સમજાવી છે કે સવિકલ્પણું અને નિર્વિકલ્પણું તો ઉપયોગની અપેક્ષાએ છે. શ્રદ્ધામાં કાંઈ સવિકલ્પ અને નિર્વિકલ્પ એવા ભેદ નથી. અશુભ રાગ રૂપ અશુભ રાગ રૂપ સવિકલ્પ દશા હો કે શુભ રાગ રૂપ સવિકલ્પ દશા હો, સવિકલ્પ દશામાં જ શુભ અને અશુભ રાગ હોય તો સમ્યક્ત્વ તો એ વખતે બંનેથી પાર, એ બંનેથી જુદું શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ વર્તે છે. અને તે સમ્યક દ્રષ્ટિને સ્વાનુભવમાં, સ્વના અનુભવમાં ઉપયોગ હોય કે બહાર શુભ અશુભમાં ઉપયોગ હોય, પરંતુ બંને વખતે તેને સમ્યક દર્શન તો એક જ પ્રકારે વર્તે છે. આવી વાત કરી એટલે પછી કદાચ કોઈને બીજો વિકલ્પ આવે એટલે કહે છે કે આથી એમ ન સમજી લેવું કે સમકીથી પોતાના ઉપયોગને ગમે તેમ બહાર ભમાવ્યા કરતા હશે, એમ એનો અર્થ નથી થતો. ગમે ત્યાં ઉપયોગ હોય છતાં સમ્યક દર્શન તો એમ રહે છે એટલે કે સમકીથી ઉપયોગને ભમાવ્યા કરે ગમે તેમ, ના, એમ નથી એનો. એમને એવો વિકલ્પ શા માટે આવે ઉપયોગ ભમાવવાનો? આત્માની અનુભૂતિ કરી છે, આનંદનો અનુભવ કર્યો છે, એ 12માં ઉપયોગ શા માટે ફેરવે? 12માં આપણે ઉપયોગ શા માટે ફેરવીએ છીએ?
સુખ માટે. સ્વાનુભવમાં જે આનંદનો સ્વાદ ચાખ્યો છે તેમાં ફરી ફરીને ઉપયોગ જોડવાની ભાવના સમ્યક દ્રષ્ટિને વર્તે જ છે ને તે માટે વારંવાર પ્રયત્ન પણ કરે છે. જેમ કે શ્રદ્ધા એવી ને એવી હોવા છતાં સ્વાનુભવમાં ઉપયોગ વખતે, શ્રદ્ધા ભલે એવી ને એવી છે છતાં પણ સ્વાનુભવમાં ઉપયોગ વખતે નિર્વિકલ્પ દશામાં અતિન્દ્રિય આનંદનું જે વિશેષ વેદન થાય છે તેવું સવિકલ્પ દશામાં નથી. એટલે છેવટે તો એ જ કાર્ય તે કરે જ છે. તો આજે સમ્યક્ત્વ વિશે, નિશ્ચય સમ્યક્ત્વ વિશે, સમ્યક્ત્વ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ કયો એ અને તત્વાર શ્રદ્ધાનંદ સમ્યક દર્શન એ બંને પહેલા અને બીજા સૂત્રની નિશ્ચયથી અને વ્યવહારથી બધી સાચી સમજ ગુરુદેવે જે રીતે આપી છે તે આપણે આજે લીધી છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.